અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડવાના કારણે કપાસ, મગફળી તેમજ અન્ય પાકોને ભારે પ્રમાણમાં થયેલ છે નુકસાની. પરંતુ ભાગ વડે કામ કરતા પ્રાંતીય લોકોને ખરાબ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રબારિકા ગામે રહેતા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન મુન્નાભાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેમના ખેતરમાં કામ કરતા અને ભાગ્યો રાખતા તમામને દયાળ ઉપાડ માફ કરી દેવામાં આવ્યો. તેમજ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં સહાય આવશે તો તેમાં પણ મદદ કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ. ત્યારે માત્ર કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન સમાજની ચિંતા કરતા હોય છે, પરંતુ તેઓએ આ જાહેરાત કરતા અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજ બિરદાવી રહ્યા છે. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા. હવે આ કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોને તો બહુ મોટી નુકસાની છે અને આપણને સરકાર વળતર પણ કંઈક આપશે. પણ રહી વાત જે મજૂર છે અને જે ભાગ્યા રાખેલા છે એ ભાગ્યાઓની, તો એક ખેડૂત તરીકે આપણે સૌની ફરજ આવે કે એને પણ કંઈક લાભ મળવો જોઈએ. પણ તેને લાભ મળવાનો નથી. એટલે હું જાહેર કરું છું કે મારા જેટલા ભાગ્યાઓ છે તે તમામનો ઉપાડ હું માફ કરું છું અને સરકારશ્રી તરફથી જે કંઈ રકમ આવશે તેના 50% હું ભાગ્યાને આપીશ. અસ્તુ. જય સૂર્યદેવ.